નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। સામાન્ય કોન્ટ્રાક્ટર દીપુ રાજકીય આકાના જોરે ટિકિટ મેળવી અને નગરસેવક બન્યો। આણંદ નગરપાલિકામાં ભાજપનો દબોદબ વર્ષ 2000થી જોવા મળે છે। જે તે સમયે ભાજપના કાઉન્સિલર ચીનાદાદાનો સાળો દીપુ પ્રજાપતિ એક સામાન્ય કોન્ટ્રાક્ટર હતો। તેની સાથે તેણે આણંદ શહેરમાં કમળની દુકાનો ઠેર ઠેર શરૂ કરી હતી। ત્યારબાદ હાલના પાલિકામાં જે ગ્રુપનો દબદબો છે તે ગ્રુપના એક કાઉન્સિલર અગાઉ ચૂંટાયા હતા। તે કાઉન્સિલરના ઇશારે દીપુ પ્રજાપતિ તેમના કામ કરતો હતો તેમજ અન્ય ગણેશ વિસ્તારના અન્ય બે મોટા માથા સાથે રહી અને ભાજપમાં જોડાયો હતો। હાલના એક ધારાસભ્યના ઇશારે તેઓને આણંદના વોર્ડ નંબર 6માંથી ટિકિટ મળીને ચૂંટણી લડ્યા હતા, પરંતુ રાજકારણ પ્રવેશ બાદ સાથી મિત્રોની મદદથી શરાબ સુંદરીના ખેલમાં ભરાઈ ગયા હતા। આખરે દીપુ પ્રજાપતિએ 35 વર્ષની પરિણીતાને ધાકધમકી આપી પોતાના વશમાં કરી દીધી હતી। જોકે દીપુનો પાપનો ગળો ભરાય તે પહેલાં ફૂટી જતા ચકચાર મચી ગઈ હતી। આણંદ વોર્ડ નંબર 6માં રહેતા દીપુભાઈ પ્રજાપતિ વર્ષોથી ખમણના ધંધા સાથે સંકળાયેલ છે। બાપદાદાના ધંધાને વિકસાવીને શહેર અને અનેક સ્થળે દુકાનો ઊભી કરી હતી। સાથે સાથે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા, જેના કારણે 2012 બાદ કેટલાક આણંદના કાઉન્સિલરના સંપર્કમાં રહેતા હતા। તેઓ કાઉન્સિલરો પડ્યો બોલ ઉઠાવી લેતા હતા તેમજ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે કામ કર્યું હતું। તેને ધ્યાને લઈ પ્રથમ વખત 2021 આણંદ નગરપાલિકાના ચૂંટણીમાં વોર્ડ નંબર 6માંથી ભાજપમાંથી ચૂંટણી ઝંપલાવ્યું હતું। વોર્ડ નંબર 6માં કોંગ્રેસનું વર્ચસ્વ હોવા છતાંય તેના અગાઉ કાઉન્સિલર રહી ચૂકેલા બનેલી મદદથી ચૂંટણી જીતવામાં સફળતા મળી હતી। જોકે કાઉન્સિલર બન્યા બાદ શરાબ અને સુંદરીના રવાડે ચડી ગયા હતા અને પોતાના વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરિણીતાને ધાકધમકી આપીને ઝાડમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો। આખરે મહિલાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરતા રંગેહાથ દીપુ પ્રજાપતિ ઝડપાઈ ગયો હતો, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા દીપુ પ્રજાપતિ હવે ધરપકડથી બચવા ભાગતો ફરે છે। આણંદ શહેરના ગણેશ ચોકડી વિસ્તારમાં દિવાળી અગાઉ કાઉન્સિલરો દ્વારા દિવાળીની શુભેચ્છા પાઠવતા બેનરો ઠેર ઠેર લાગ્યા હતા, જેમાં દીપુ પ્રજાપતિ વોર્ડ નંબર 6નો કાઉન્સિલર હોવા છતાંય વોર્ડ નંબર 11માં ગણેશ ચોકડી, સેવા સદન સામે સહિત અન્ય વિસ્તારમાં બેનરો લાગ્યા હતા, જેમાં વોર્ડ નંબર 11 કાઉન્સિલરોની બાદબાકી કરીને દીપુ પ્રજાપતિ ફોટો